હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો પરફેક્ટ માપ સાથે આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ। તો આ રીતે લાલ ગાજર લેવાના છે। ગાજર વજનમાં 500 ગ્રામ લીધા છે અને કપના માપથી જોઈએ તો 2 કપ જેટલું દૂધ લીધું છે અને અડધો કપ ખાંડ। તો 500 ગ્રામ ગાજર સાથે આપણે અડધા કપ જેટલું ખાંડ લેવાની છે અને 3 થી 4 ચમચી ઘી, 1/4 કપ મલાઈ અને ડ્રાય ફ્રૂટ્સમાં આપણે જોઈએ તો મેં દ્રાક્ષ, કાજુ અને બદામ લીધી છે અને હવે આપણે અડધી ચમચી એલચી પાવડર લેવાનો છે। તો બધી જ સામગ્રી આવી ગઈ છે। તો હવે આપણે ગાજરને છીણવાના છે। તો મેં ગાજરને વોશ કરી લીધા છે અને આ રીતે છાલ ઉતારી લઈશું। ગાજર આપણે બહુ મોટી સાઇઝના પણ નથી લેવાના અને બહુ નાની સાઇઝના પણ નહીં, આ રીતે મીડિયમ સાઇઝના લેવાના છે અને લાલ હોય એવા ગાજર લેવાના છે। શિયાળાની સિઝનની લીધે આ રીતે લાલ ગાજર મળી રહે છે માર્કેટમાં। તો હવે આપણે ગાજરને આ રીતે ખમણીના મદદથી છીણી લઈશું। ગાજર આપણે આ રીતના મીડિયમ સાઇઝના લેવાના છે। બહુ મોટા તમે લેશો તો અંદરથી જે પીળો પાર્ટ નીકળે એનાથી હલવાનો ટેસ્ટ ખરાબ થશે, એટલા માટે આપણે આ રીતના મીડિયમ સાઇઝના ગાજર લઈને નીચેનો ભાગ આપણે બધો જ છીણી લઈશું અને જે ઉપરનો ભાગ હોય એમાં પીળો પાર્ટ વધારે હોય તો હલવો ટેસ્ટમાં તૂરો લાગશે, એટલા માટે આપણે જે અંદરનો ભાગ આવે એ આપણે નથી છીણવાનો। આ રીતે આપણે બંને ગાજર છીણી લીધા છે અને લાલ ગાજર હોવાને લીધે લાલ ગાજર થોડા મીઠા હોય છે। તો હવે આપણે હલવો બનાવી લઈએ। તો એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે। હવે આપણે ગાજરનું છીણ ઉમેરશું અને ગાજરને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક કરી લેવાના છે, જેથી ગાજર સોફ્ટ એવા થઈ જશે। તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગાજરને આપણે 5 મિનિટ માટે કૂક કરી લઈશું। ગાજરને 5 મિનિટ માટે કૂક કરી લીધા છે અને 50% જેટલા ગાજર કૂક થઈ ગયા છે। તો હવે આપણે દૂધ ઉમેરવાનું છે। દૂધ મેં 2 કપ ઉમેર્યું છે। તમે દૂધ મલાઈવાળું પણ લઈ શકો છો અને મલાઈ વગરનું પણ લઈ શકો છો। તો દૂધને ગાજરના છીણમાં આપણે મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે કૂક કરી લઈએ। તો એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે કૂક કરી લઈએ અને પછી ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે। ઢાંકણ ખોલીને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે અને હજી થોડો દૂધનો ભાગ છે તો હજી થોડી વાર માટે કૂક કરી લઈએ। ઢાંકણ ખોલીને જોઈએ તો હવે દૂધ એટલું બધું નથી, દૂધ ઘણું ખરું બળી ગયું છે। તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીએ। તો મેં 1 મોટી ચમચી પીળી દ્રાક્ષ લીધી છે, 1 ચમચી બદામ અને 1 ચમચી કાજુ, ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર અને 500 ગ્રામ ગાજર છે તો આપણે અડધો કપ ખાંડ ઉમેરવાની છે, કેમ કે ગાજર પણ મીઠા હોય છે અને આ પ્રમાણે ખાંડ ઉમેરશો તો હલવો એકદમ પરફેક્ટ બનશે। અને હવે આપણે મિક્સ કરી લઈએ। જેમ જેમ ખાંડ પીગળતી જશે તેમ હલવાનો કલર પણ પહેલાં કરતાં લાલ થતો જશે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે કૂક કરી લઈએ। તો ખાંડ સરસ એવી પીગળી ગઈ છે અને હલવો આ રીતનો તૈયાર થયો છે। તો હવે આપણે મલાઈ ઉમેરશું। તો મેં 1/4 કપ મલાઈ ઉમેરી છે। તમે માવો પણ ઉમેરી શકો છો અને મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો, તેનાથી પણ હલવો સરસ એવો બનશે। તો મેં 1/4 કપ જેટલી મલાઈ હલવામાં મિક્સ કરી લીધી છે આ રીતે। તો ગાજરના હલવામાં આપણે 1 મોટી ચમચી ઘી ઉમેરશું અને ઘીને પણ મિક્સ કરી દઈશું હલવામાં। તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં ઘી છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ગાજરનો હલવો તૈયાર છે। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।